મોર્નિંગ. અગિયાર સાયન્સમાં ટોપિક છે આપણો યુનિટ નંબર 6 લિનિયર ઇનઇક્વાલિટીઝ. એમાંનો જે પહેલા પ્રકાર હતા જે ગ્રાફ હતો, જે જનરલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું, એ બધી વસ્તુ આપણે શીખી ગયા. લાસ્ટ લેક્ચર આજે આપણે બનાવશું એટલે કે આપણો આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. 16 કે 17 નાના લેક્ચર મીન્સ કે 20-25 મિનિટનો લેક્ચર ગણો કે 30 મિનિટનો, તો 6-7 દિવસનું યુનિટ હતું આ, જે આજે આપણે કમ્પ્લીટ કરી નાખશું. ઓકે, થિયરી બેઝ 3-4 એક્ઝામ્પલ છે, એ બહુ ઈઝી છે અને એક પણ જગ્યાએ પૂછાય એવા નથી અને બહુ ચિંતા કરવાની નથી, કારણ કે એટલું બધું યુનિટને માન આપવાનું નથી, કારણ કે યુનિટ ફક્ત તમને બેઝિક વસ્તુ લેસ ધેન ગ્રેટર ધેન શું છે એનો અભ્યાસ કરતા શીખવાડે. બીજી કોઈ વસ્તુમાં તમારે ડિટેલમાં જવાની જરૂર નથી. આની વેલ્યુ આની કરતા હાયર હોય તેનો ઉકેલ તમે બ્રેકેટના ફોર્મમાં, ઓપન બ્રેકેટ છે કે ક્લોઝ બ્રેકેટ છે, કઈ રીતના આપો છો એની ઉપર આખું રહેલું છે. એ આવડતું હોય તો બાકી કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આગળ જતા તમારે 12th સાયન્સમાં લિનિયર પ્રોગ્રામિંગ, જ્યાં લિનિયર ઇનઇક્વાલિટી છે, એ જ રીતના એલપી એટલે કે લિનિયર પ્રોગ્રામિંગ એટલે કે સુરેખ આયોજન, આ સુરેખ અસમતાઓ છે, પછી તમારે સુરેખ રેખાનું આયોજન કરીને એનો ગ્રાફ શું હોય એ બધી ચર્ચા તમારે 12th સાયન્સમાં આવશે. પરંતુ 12 સાયન્સમાં ચેપ્ટર આવે એ પણ તમારે સ્ટેટ બોર્ડ માટે આઈએમપી છે, પરંતુ ગુજસેટ અથવા જી મેઇન માટે કે જી એડવાન્સ માટે કોઈ પણ આઈએમપી છે નહીં. એટલે યુનિટ સિમ્પલ છે અને એક આપણે શીખી લઈએ, જેથી આપણે તમે બહુ અઘરા યુનિટ કમ્બાઈન તમારે થઈ ગયા હોય, એખારે બહુ જાજા બધા અઘરા યુનિટ થઈ ગયા હોય, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે, કોમ્પ્લેક્સ છે, બાયનોમિયલ થિયરમ છે, પછી આપણે એસ પૂરા પરમ્યુટેશન કોમ્બિનેશન છે. ઓકે, ઘણા બધા આપણે યુનિટ્સ પૂરા કરેલા છે, ફંક્શનલ રિલેશન છે, સેટ થિયરી છે. એ બધી વસ્તુ પછી તમારે ભેગી ના થઈ જાય એટલે આપણે એક સિમ્પલ ચેપ્ટર લઈ નાખ્યું. આ ચેપ્ટર કમ્પ્લીટ કરતા આપણે એક યુનિટ આ સેમનું બાકી રહે, યુનિટ નંબર 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એટલે કે મેથેમેટિકલ ઇન્ડક્શન છે. ઓકે, મેથેમેટિકલ ઇન્ડક્શન છે, બહુ સિમ્પલ વસ્તુ છે અને સમજવા જેવો છે, પરંતુ એ આપણે જ્યારે રૂબરૂ આવશું ત્યારે લેશું. આની પછી હું એક નવું યુનિટ લઈશ અને એમાં તમારે બધા સાથે રહેવાનું છે. નવું યુનિટ આપણે લિમિટ એન્ડ કન્ટિન્યુટી ચાલુ કરશું. ઓકે, એ ચેપ્ટર તમારો આઈએમપી છે ને 12th સાયન્સ માટે અને જી મેઇન માટે ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે, એટલે એમાં તમારે સાથે તમારે બધાએ રહેવાનું રહેશે. ઓકે, તો આમાં આજે જે 4 એક્ઝામ્પલ છે થિયરી બેઝ એક્ઝામ્પલ છે, પરંતુ રકમ લાંબી છે એટલે રકમ હું લખીશ નહીં, જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ ગ્રાફિકલ માટે લાંબી રકમ લખતો નહીં, હું અત્યારે વાંચી જઈશ. તમારે એ તમારી બુકમાં રકમ જોઈ લેવાની, એમાંથી હું તમને કહી દઈશ અને જેટલી જરૂરિયાત હોય હું અહીં લખતો જઈશ અને એક્ઝામ્પલ સોલ્વ કરી દઈશ. ઓકે, રકમ તમારી જે બુકમાં હોય તમારે જોઈ લેવાની છે, એટલું તમારે ખાલી ખાસ કરવાનું છે. બાકી બધાની રકમ હું લખું જ છું, પરંતુ આવી મોટી રકમ હોય ત્યારે તમારે એડજસ્ટ કરી લેવાનું. ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર આપણે 10 જેટલા કમ્પ્લીટ કર્યા હતા. હવે 11મા નંબરના એક્ઝામ્પલ થી આપણે સ્ટાર્ટ કરીએ. exercise number 6. okay, miscellaneous exercise number 6, example number 11. શું કે છે રકમ વાંચું છું, જોજો તમે રકમ સારી એવી કે છે, સમજવાની ટ્રાય કરજો. રકમ તમને શું કહેવા માંગે છે? એક દ્રાવણનું તાપમાન, દ્રાવણનું ટેમ્પરેચર આપેલું છે. તો હવે તમારી યુનિટ મે બી ફિઝિક્સમાં ચાલી ગઈ હોય કે જેમ કોઈ પણ ટેમ્પરેચર હોય, એ સેલ્સિયસમાં મપાય, ફેરનહીટમાં પણ મપાય, ડિગ્રી સેલ્સિયસમાં પણ બોલો, ફેરનહીટમાં પણ બોલી શકાય છે. ઓકે, ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચે તમને ખબર છે કે સંબંધ છે ફેરનહીટ = 9/5 સેલ્સિયસ + 32. ઇન કેસ આ સંબંધ ન ખબર હોય તો પણ આ સંબંધ યાદ રાખજો કે સેલ્સિયસ અને ફેરનહીટ એ બંને યુનિટ કોના છે, એકમ કોના છે, ટેમ્પરેચરના. ઘણીવાર આપણે ફેરનહીટમાં મોટો એકમ હોય, સેલ્સિયસમાં નાનો એકમ હોય, તો તમને આ સંબંધ એક ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ + 32 ડિગ્રી આપેલા છે. અને સાબિતી અને આ કઈ રીતના ફોર્મ્યુલા આવ્યો કે તમારે 11th ફિઝિક્સમાં આવશે જે અમુક યુનિટ છે તમારે જે ચાલશે, એટલે ચાલી ગયો તો મને ખબર નથી, તો એનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ પૂછેલો છે.
પરંતુ ફિઝિક્સમાં એ ટોપિક તો આવવાનો છે. અત્યારે મેથેમેટિક્સમાં તમને આ ફોર્મ્યુલા રકમમાં આપેલું છે. તમને એમ કીધું કોઈ એક લિક્વિડનું દ્રાવણ આપેલું છે. એક દ્રાવણનું તાપમાન 68 ડિગ્રી ફેરનહીટ અને 75 ડિગ્રી ફેરનહીટ વચ્ચે રાખવાનું છે. એક દ્રાવણનું તાપમાન 68 ડિગ્રી ફેરનહીટ થી 75 ડિગ્રી ફેરનહીટ ની વચ્ચે રાખવાનું છે. પાછળ આપણે અહીંયા ફેરનહીટ નો F મેં મૂકેલો છે. ફેરનહીટ ઓકે એની વચ્ચે રાખવાનું છે. 68 થી કોની વચ્ચે રાખવાનું છે? અથવા આપણે એવું ન લખવું હોય તો નામ પણ લખી શકો છો એક જ વાર. તો આને આમ પણ પ્રેઝન્ટ કરી શકો. 68 ફેરનહીટ થી કોઈ દ્રાવણનું તાપમાન 75 ફેરનહીટ ની વચ્ચે રાખવાનું છે. ઓકે આ બંનેની વચ્ચે આની કરતા મોટું પરંતુ આની કરતા નાનું. ત્યાં તમને ખબર પડી જાય કે આ લેસ ધેન ની કન્ડિશન આવે એટલે ઇનઇક્વાલિટીઝ નો ઉપયોગ ઇનઇક્વાલિટીઝ નો ઉપયોગ થાય છે. હવે હું કીધું રકમ વાંચી આગળ. સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચેનો સૂત્ર જે તમને છે અહીંયા આપેલું છે. તો સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ છે F = 9/5 C + 32 ડિગ્રી સેલ્સિયસ છે. અમે તમને અગાઉ કીધું પણ બુકમાં પણ તમને આપેલું છે. તો તમને એમ કીધું છે આગળ તો સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું બનશે એની જે રેન્જ શું છે એ તમારે સેલ્સિયસમાં ફાઇન્ડ આઉટ કરવાની છે. કેમાં ફાઇન્ડ આઉટ કરવાની છે? સેલ્સિયસમાં. તો ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ + 32 છે. તો 68 ડિગ્રી ફેરનહીટ <30 <T <75 ડિગ્રી ફેરનહીટ. ઓકે તો હવે એને સેલ્સિયસમાં ફેરનહીટ કાઢવું હોય તો એક ફેરનહીટ બરાબર શું થાય છે? તો આપણે કહી શકીએ ભાઈ 68 ટેમ્પરેચર જે ફેરનહીટ નું છે એને આપણે સેલ્સિયસમાં લખો તો 9/5 સેલ્સિયસ + 32 75. ઓકે તો મારે સેલ્સિયસ ની વેલ્યુ લીધી. સેલ્સિયસ એટલે કે આ C છે એની જગ્યાએ તમે x એડજસ્ટમેન્ટ કર્યું. તો x તમારે મેળવવો છે. શું કરો છો? x મેળવવો છે. તો આપણને ઇનઇક્વાલિટીઝમાં x મેળવતા આવડે છે. તો કઈ રીતના? તો 68 9 ડિગ્રી સેલ્સિયસ પ્લસ એલસીએમ લઈએ 5 × 10 5 × 15 ને 116 આવશે. 5 × 10 5 × 15 ને 116 છેદમાં શું આવશે? 5. ક્રોસ ગુણાકાર કરીએ તો 8 × 5 = 40 આવશે. 4 6 × 5 = 30 ને 4 શું આવશે? 34 આવશે. લેસ ધેન 9C + 160 લેસ ધેન 75 ગુણાકાર 5 કરીએ તો બચો 25 2 5 * 35 ને 2 37. ઓકે સાઈડમાં દેખાય છે દેખાય છે. ઓકે 375 લખેલું છે તમને દેખાય છે ને. ચાલો તો હવે આપણે C ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે. તો 340 લેસ ધેન 9C + 160 લેસ ધેન 375 છે. તો C ની વેલ્યુ તો બધી બાજુથી 360 બાદ કરી નાખીએ તો 340 - 160 કરવું પડશે બધામાંથી. તો 340 માંથી 160 બાદ કરીએ તો 16 × 32 એટલે કે 180 વધશે. પરંતુ આપણે જોઈ લઈએ કોઈ ભૂલ ન પડે. 14 માંથી 6 જાય 6 × 12 2 14 એટલે 8 અને 180 આવશે. આ બાજુ શું આવશે? 160 બાદ કરે તો 180 આવશે. અને 9C એન્ડ અહીં શું આવશે? 375 માંથી આપણે શું બાદ કરવાનું છે? 160. તો 5 1 2 215 આવશે. આપણે C ની વેલ્યુ સેલ્સિયસમાં ફાઇન્ડ આઉટ કરવાનો છે. ભાગાકાર 9 બંને બાજુ લઈ નાખીએ તો 9 × 18 તો 20 ડિગ્રી સેલ્સિયસ. અહીં આપણે ટેમ્પરેચર લખી નાખીએ એન્ડ 215 ભાગાકાર 9 9 × 18 થવાનું છે. ઓકે 9 × શું 18 થાય. તો છે રૂટ છે કે અપૂર્ણાંક આવશે જો તો ઓકે કોઈ જગ્યાએ આપણે મિસ્ટેક નથી. 375 - 160 કોઈ ગુણાકારમાં ભૂલ નથી ને. 75 ગુણાકાર 5 બચો 25 5 બધી 7 × 5 = 35 ને 2 37 એમાંથી 160 બાદ થાય 5 1 2 215 આવે છે. એક જ મિનિટ કઈ ભૂલ નથી આપણે હું જોઈ લઉં. ઓકે ચાલો કોઈ જગ્યાએ ભૂલ નથી પરંતુ છે ને આપણે અહીંયા મેં અપૂર્ણાંક જવાબ ન આવે મને કન્ફ્યુઝન હતું. ઓકે તમે પાછી રકમ જોઈ લીધી. રકમમાં 77 ડિગ્રી આપેલું છે. કેટલું આપેલું? 77. તો અહીં શું આવશે?
77 into 5 77 into 5 तो 5 सत्ता 35 तो 5 बड़ी बड़ी कम 7 पंचा 35 सेकंड 38 એટલે 385 આવે શું આવે 385 અને 385 માંથી 160 બાદ કરશો આપણે તો 225 આવશે કેટલો આવશે 225 ઓકે 225 આવે મને લાગ્યું અપૂર્ણાંક ન આવવું જોઈએ એટલે કન્ફ્યુઝન લાગ્યું છે મને તો 225 ભાગાકાર 9 કરીએ તો તમને ખબર પડી જાય કે 9 2 ને 18 18 4 9 25 એટલે 25 એટલે કે સેલ્સિયસ કેટલો આવે 25 ડિગ્રી સેલ્સિયસ આવશે એટલે કે તમારી રેન્જ શું આવશે 27 ડિગ્રી સેલ્સિયસ થી કેટલી આવશે 25 ડિગ્રી સેલ્સિયસ તમારો આન્સર બને ઓકે આ તમારો આન્સર રહે જનરલી એક્ઝામ્પલ સિમ્પલ હોય પરંતુ મારે એક રકમમાં ઉતાવળમાં ભૂલ લખાઈ ગઈ એમાં આપણે ખોટો જવાબ આવી શકે ચાલો એની પછીનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ એટલા બધા મોસ્ટ એમ્પી છે ને એટલે ચિંતા ન કરતા તમે ચાલો એની પછીનો એક્ઝામ્પલ છે 12મા નંબરનો એક્ઝામ્પલ એ પણ સમજવા જેવો છે થોડો લાંબો એક્ઝામ્પલ છે શું કહે છે જો રકમ કે 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા માટે તેમાં એક બોરિક એસિડ આપેલું છે જે 8% એસિડ ધરાવે છે એ દ્રાવણને મંદ કરવા માટે 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે પરિણામે બોરિક એસિડનું મિશ્રણ 4% થી વધુ અને 6% થી ઓછું મળે છે કન્ડિશન આપેલી છે તમને 4% થી વધુ અને 6% થી ઓછું મળે છે તો આપણી પાસે 640 લીટર 8% નું દ્રાવણ હોય તો તેમાં કેટલા લીટર શું પૂછ્યું છે તેમાં કેટલા લીટર 2% દ્રાવણ ધરાવતું અથવા 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે ઓકે આવી તમને કન્ડિશન તમને આપેલી છે તો જોઈએ આપણે તો આપણે સપોઝ કરી નાખીએ ધારો કે 640 લીટર 8% બોરિક એસિડ દ્રાવણમાં 640 લીટર 8% બોરિક એસિડ દ્રાવણમાં x લીટર 2% વાળો કેટલા ટકા આપેલા છે 2% વાળો x લીટર 2% બોરિક એસિડ દ્રાવણ ઉમેરવામાં આવે છે 2% બોરિક એસિડ ઉમેરવામાં આવે છે શું કીધું આપણે એ લીટર કેટલા છે એ ફાઇન્ડ આઉટ કરવા કીધું મેં સપોઝ એમાં હું કર્યું જો 640 લીટરમાં છે ને 8% બોરિક એસિડ છે અને એને મન બનાવવા માટે આપણે 1 લીટર એવું ઉમેરો જે 2% વાળો હોવું છે પરંતુ એની કન્ડિશન 4% થી વધારે 6% થી ઓછી રહેવી જોઈએ ઓકે તો નવા દ્રાવણની સાંદ્રતા ચાલો શું લખશું આપણે નવા દ્રાવણની સાંદ્રતા અથવા નવા દ્રાવણનો જથ્થો લખીએ તો પણ નવા દ્રાવણનો જથ્થો કેટલો થઈ ગયો ભાઈ નવું દ્રાવણ છે ને જથ્થો શું થાય પહેલા કેટલા લીટર 640 એમાં કેટલા લીટર એડ કર્યું x એમાં કેટલા લીટર એડ કર્યું x ઓકે એટલી ખબર પડી હવે એમાં બોરિક એસિડ ની વાત કરીએ અને તેમાં બોરિક એસિડ તો બોરિક એસિડ છે 640 ના કેટલા લીટર ઉમેરવાનું તો 8% એટલે ભાગાકાર 100 આવશે 8% કાઢો તો ભાગાકાર શું આવશે 100 અને ટકાવારી પ્રમાણે વાત કરો તો x લીટરમાં કેટલા ટકા x લીટર જે પણ ઉમેરે છે એના કેટલા ટકા લેવાના છે 2% તો 2 નીચે 100 પરંતુ સારું રૂપ આપી દો તો ઈઝી પડશે તમને ઓકે આનું સારું રૂપ આપો તો એલસીએમ તમારો 100 આવશે અહીં શું થાય 64 64 8 9 72 એટલે કે જોઈએ 532 વળી 3 848 ને 532 વળી 3 648 ને 3 કેટલા થાય 51 થાય તો શું આવશે 512 આવશે જોડો કેટલો આવે 512 આવશે અને ગુણાકાર શું આવશે 0 એટલે 51 20 2x ઓકે આ ચોક જો ફરી વખત કીધું 64 ગુણાકાર 8 તો 532 વળી 3 6 48 ને 3 51 અને મીંડું મૂકી દીધું એટલે શું આવ્યું 51 20 2x 100 આવ્યું ઓકે તો નવા દ્રાવણમાં બોરિક એસિડનું પ્રમાણ હવે જોવાનું છે
નવા દ્રાવણમાં બોરિક એસિડનું પ્રમાણ, આ વસ્તુ મેઇન છે. તો નવું દ્રાવણ હોય એને ભાગાકાર આપણે જૂનું દ્રાવણ લઈ આવવું પડે. તો નવા દ્રાવણના ટકાવારીમાં જોઈએ તો નવું દ્રાવણ આપણે શું આવ્યું 51 20 + 2x ના 100%, એટલે ગુણાકાર 100%. આપણે ટકાવારી અહીંયા મૂકી દો તો આવશે. ભાગાકાર જે જૂનું હતું, જૂનું શું છે 640 + x, તો 100 ઉડી ગયા તો શું આવ્યું 51 20 + 2x બાય 640 + x, 640 + x. આ નવા દ્રાવણનું પ્રમાણ આવે. તો નવા દ્રાવણનું પ્રમાણ છે એની કન્ડિશન આપેલી છે. એ કેવું છે 4% થી વધારે. નવું દ્રાવણ છે 4% થી વધારે અને 6% થી કેવું છે ઓછું. 4% થી વધારે અને 6% થી ઓછું એવી કન્ડિશન તમને રકમમાં આપેલી છે. 4% થી આપણે ટકાવારી છે, બંને અહીંયા ટકાવારી છે, ટકાવારી બંને બાજુ કેન્સલ કરો તો 4 લેસ ધેન થોડુંક આ બાજુ લખીએ 51 20 + 2x બાય 640 + x લેસ ધેન 6. શું આવશે લેસ ધેન 6. ઓકે, દેખાય છે બધાને? હવે તમે આને સોલ્વ કરી નાખો એટલે તમારો જવાબ મળી જશે તમને. ખાલી તમારે શું કરવાનું હતું કે જે 8% વાળું બોરિક એસિડ હતું એમાં કેટલા લિટર 2% વાળું ઉમેરીએ, કેટલા લિટર 2% વાળું ઉમેરીએ કે જેના લીધે એ સાંદ્ર બની જાય. તો આપણે x ગોતવાનો છે. તો આવી લાંબી કન્ડિશનમાં જોઈએ આ બેનો ગુણાકાર 4 ગુણાકાર 640 + x લેસ ધેન 51 20 + 2x લેસ ધેન 6 * 640 + x. તો આપણે બે ભાગમાં વહેંચી નાખીએ તો આને ગુણાકાર લઈએ તો 0 ચોકે ચોકે 16 થોડી પડે 6 24 ને 25 + 4x લેસ ધેન 51 20 + 2x એન્ડ બીજી કન્ડિશન કઈ બનશે 51 20 + 2x લેસ ધેન 0 6 ચોક 24 વધી પડી 2 60 36 ને 2 38 + 6x. ઓકે, હવે આને સાદુરૂપ આપી દો એટલે વાત પૂરી થાય આપણે. ઓકે, આને સાદુરૂપ આપી દો તો 4x - 2x લેસ ધેન 51 20 - 25 60, 51 20 25 60 0, 12 માંથી 6 જાય 6 0, 10 માંથી 5 જાય 5, 4 માંથી 2 એટલે 25 60 આવશે. શું આવશે તો 2x = 25 60. તો x 2 વડે ભાગાકાર કરો તો અહીં શું આવશે ઓકે 12 × 24 1 8 અને 0 કેટલા આવશે 1280 આવે. કેટલો આવે 1280. પછી બીજી કન્ડિશન જોઈએ આપણે તો 2x - 6x 38 40 - 51 20, 51 20 38 40 બાદ કરીએ તો 0, 12 માંથી 4 છે તો 8 0, 10 માંથી 8 છે 2 4 માંથી એટલે 1280 આવે. કેટલો આવશે 1280. So -4x લેસ ધેન 1280 માઈનસ વડે ગુણાકાર કરો તો ગ્રેટર ધેન થઈ જશે. શું થઈ જાય ગ્રેટર ધેન થઈ જાય એટલે -1280 છે એ કેવું થઈ ગયું ગ્રેટર ધેન થઈ જશે. ઓકે, અને અહીં પણ સોરી અહીં આપણે 1280 તો માઈનસ જ આવશે કારણ કે આ નાની રકમ છે મોટી. તો માઈનસ માઈનસ લગાડીએ તો ગ્રેટર ધેન થઈ જાય તો બંને બાજુ માઈનસ -1280 છે -1280 બીકોઝ કોઈ વેલ્યુ માઈનસ આમાં ન હોય કોઈ દ્રાવણ એવું. ઓકે, તો માઈનસ માઈનસ વધી ગયું તો 1280. 3840 માંથી 5120 કાઢો તો -1280. તો 4 વડે ભાગાકાર કરો તો 4 તેરી 12, 4 દુ 8 320. ઓકે, તો x ની વેલ્યુ 320 કરતા મોટી અને 1280 કરતા નાની. એટલે કે જે દ્રાવણ ઉમેર્યું છે 2% વાળું એની રેન્જ કેટલી હોવી જોઈએ 320 થી લઈને 1280 ની વચ્ચે હોવી જોઈએ. તો તમારી બધી કન્ડિશનનું પાલન થશે. ઓકે, તો તમારી બધી કન્ડિશનનું પાલન થશે. ઓકે, સેમ એ આ જ વસ્તુ જે મેં તમને કહી કે 8% ઉમેરો x ધારી લો સાદું રૂપ આપી દો. સેમ જ તમારે આની પછીનો દાખલો 13મો છે એ હું તમને હોમવર્કમાં આપું છું કારણ કે એમાં કોઈ બીજી વસ્તુ નથી. આની આ જ વસ્તુ કીધી છે. હું રકમ ફટાફટ વાંચી લો. તમને એમ કીધું છે કે 45% એસિડનું 11-25 લિટર દ્રાવણ છે તો પરિણામી મિશ્રણમાં 25% થી વધારે પરંતુ 30% થી ઓછું એસિડ થાય તે માટે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવામાં
આવે તો એ જ વસ્તુ તમારે કરવાની છે. અને આજે 1125 પ્લસ x લઈ નાખવાનું, પછી 100% હારે ગણતરી કરવાની અને કન્ડિશન તમને આપેલી છે કોનાથી વધારે આપેલું છે અને કોનાથી ઓછું એ તમને ખ્યાલ આવી જાય. 25 થી વધારે અને 30 થી ઓછું એ કન્ડિશન તમારે બનાવી નાખવાની. ઓકે, 45% લેખે તમારે બનાવવાનું છે. એટલે કે 1125 ના 45% 100 અને x નીચે 100 લઈને તમારે દાખલો બનાવી નાખવાનો છે. અને આરામથી આવડી જાય છે, તમે સોલ્વ કરી નાખજો. ના સમજાય તો પાછું મને પૂછી લેજો. ઓકે, ના સમજાય તો ફરી વખત તમે પૂછી લેજો. ઓકે, 13મો દાખલો હોમવર્કમાં તમારે ઘણો સેમ જ આ જ વસ્તુ છે. નો સમજાય તો મને કહેજો, હું તમને મારી એક રફ બુકમાં હું તમને સોલ્વ કરી તમને ફોટો WhatsApp કરી દઈશ. ઓકે, ચાલો. કારણ કે એકની એક વસ્તુ અને કઈ આઈએમપી વસ્તુ નથી એટલી બધી, એટલે હું બહુ ટાઈમ પાસ કરતો નથી. લાસ્ટ એક્ઝામ્પલ આપણો 14મા નંબરનો. તો શું કે 14મા નંબરના એક્ઝામ્પલની આપણે વાત કરીએ. 14મા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે, ચાલો ચર્ચા કરીએ. તમને એમ રકમમાં કીધેલું છે કે વ્યક્તિનો IQ છે એ દર્શાવતું સમીકરણ આ છે. IQ is equal to MA by CA into 100. ઓકે, કોઈ માણસનો IQ આ રીતના સૂત્ર મુજબ આપી શકાય છે. અહીં MA એટલે વ્યક્તિની માનસિક ઉંમર છે. આની માનસિક એ એટલે એજ, માનસિક ને હું ઇંગ્લિશમાં યાદ નથી, પણ એ એજ માટે વસ્તુઓ છે, માનસિક ઉંમર છે. અને CA એટલે શું આપેલું છે ની સમયાનુક્રમિક ઉંમર, એટલે સમય મુજબ એની ઉંમર છે. ઓકે, એટલે સાયકલિક આપેલું છે. હું આપેલું સાયકલિક ઉંમર આપેલું છે. જો તમારો IQ કેવો આપેલો છે 80 અને તમારો IQ કેવો આપેલો છે 80 અને 100 આપેલો છે, 120 આપેલું છે. તમારો IQ 80 અને 140 ની વચ્ચે હોય. શું હોય? 80 અને 140 ની વચ્ચે હોય. તો 12 વર્ષની ઉંમરના સમયગાળામાં બાળકોના સમૂહની માનસિક ઉંમરનો વિસ્તાર ગોતવાનો છે. 12 વર્ષની ઉંમરની વાત છે. 12 વર્ષનો સમય ઉંમર, 12 વર્ષની સમયગાળા માટે MA બરાબર ક્વેશ્ચન માર્ક, એનો રેન્જ, એનો વિસ્તાર ગોતવાનો છે. ઓકે, તો આપણને 80 થી 140 IQ આપેલો છે. તો કોઈ પણ બાળક 12 વર્ષનું થાય ત્યારે એની માનસિક ઉંમર કેટલી હશે? ઓકે, માનસિક તમને શું માંગે, MA એટલે શું કીધું છે, માનસિક ઉંમર કેટલી હશે એ તમારે એની રેન્જ ગોતી દેવાની છે 12 વર્ષના સમયગાળા દરમિયાન. તો 80 લેસ ધેન ઇક્વલ ટુ IQ કેટલો છે, ફોર્મ્યુલા MA by CA into 100 into 140 આવશે. ખબર પડે કે ન પડે? હવે બધાને આપણે 100 વડે ભાગી નાખીએ. 80 ના નીચે શું MA by CA 140 નીચે 100 ભાગાકાર 100 ઉડી ગયા, તો આ 0 0 ઉડી ગયા. ઓકે, 0 0 પર ઉડી ગયું. હવે તમે શું કરશો, તો સાદુરૂપ આપો અને પોઈન્ટમાં આવતો એટલે પોઈન્ટમાં તમારે જવાબ આપવાની આમાં છૂટી છે. તો હવે જોઈએ આપણે આનું સાદુરૂપ આપીએ અને શું જવાબ આવે છે આપણે એની ચર્ચા કરીએ. તો 8 નીચે 10 એટલે આ CA છે એ ગુણાકારમાં આવી જશે, કારણ કે હવે MM મેળવવાનું છે. ઓકે, આ વસ્તુ ખબર પડી તમને, એટલી વસ્તુ કરી. CA કેવું હોય, ગુણાકારમાં આવી ગયું. ચાલો, હવે CA ની વેલ્યુ કેટલા વર્ષ માટે માંગી છે, સમયાનુક્રમિક એટલે સાયકલિક એજ તમને આપેલી છે 12 વર્ષની. તો 8 નીચે 10 ગુણાકાર 12 લેસ ધેન ઇક્વલ ટુ M. CA ની વેલ્યુ કેટલી આપેલી છે, 12 આપેલી છે રકમમાં તમને. 12 વર્ષ છે હો, તો 12 વર્ષ એટલે વર્ષમાં જવાબ આવશે આપણો. તો 12 × 96 ભાગાકાર 10 લેસ ધેન ઇક્વલ ટુ M. 14 12 આપણે કરી નાખીએ તો 14 × 140, 14 2 28, 8 6 1 168 આવશે, નીચે 10 આવશે. તો 9.6 લેસ ધેન ઇક્વલ ટુ M લેસ ધેન ઇક્વલ ટુ 16.8 વર્ષ. 16.8 વર્ષ. ઓકે, તો ત્યારે માનસિક ઉંમર કેટલી હશે, એ સમયગાળો કેટલો આવ્યો, 9.6 થી લઈને કેટલો આવશે ભાઈ તમારો 16.8 વર્ષનો સમયગાળો રહેશે. ઓકે, તો આ રીતના આપણે આ આખું યુનિટ કમ્પ્લીટ કર્યું આપણે. અને જે 13મા નંબરનો એક્ઝામ્પલ છે મેં હોમવર્કમાં આપેલો છે, એમાં 1125 ગુણાકાર 45 નીચે 100 લઈને ગણી નાખજો, આરામથી આવડી જાય. 25 થી વધારે અને 30 થી ઓછું એટલે 25 થી વધારે વચ્ચે તમારો જે નવું રાઉન્ડ અને 30 થી ઓછું એ બે વચ્ચે કન્ડિશન મૂકી x ગોતવાનો છે.
નો આવડે તો મને પૂછી લેજો. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના એક બે એક્ઝામ્પલ જો સોલ્વ કરવા હોય તો ગુજસેટ લેવલના કરશું, અથવા તમે તૈયાર હો તો આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરી દેવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં નવું યુનિટ અથવા આના ગુજસેટના થોડા એમસીક્યુ જોશો. આખું યુનિટ આપણે આજ કમ્પ્લીટ કરીએ છીએ અને હવે પાછું આપણે નવા તરફ પાછું કંઈક નવું શીખશું. ઓકે, તો આજ માટે એટલું રાખીએ. જાણો સમજાવવાનું અહીંયા પૂછી લેજો. થેન્ક યુ.